તો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ અને આજે જો ઉઠી ગયા દાદા બધા બધા ઊંઘાય છે આજે દાદા બોલો ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ આજે સવારમાં જો વહેલા વહેલા ચા નાસ્તો થઈ ગયો અને હવે બહાર તાપ આવતો નહીં ને એટલે ઓપન પેલા કોમ કરે ને પછી તાપ આવે એટલે એક જગ્યાએ ઉભું રહેવાનું આવે ન હણીએ પછી થોડીક વાર લાગે અમારે તાપ આવતે. તો ગાઈસ લીલા બસ સવારમાં કોમ જય માતાજી ગુડ મોર્નિંગ. એવું કમ્પ્લેટ છે ને તબિયત તમારું કમ્પ્લીટ હે? હા દાદા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ. કોદાળીને એમ હોત છે ને મળ્યું ઓહ પેલા ઘરમાં હતા હવે એમાં તો ગાઈસ કા વાડી લીધી અને ખેતરમાં મકાઈ વરી હે તો લોકો સીધા પડે હતા શેડ ઉપર હાલતું આ કવાડી લીધી છે કાપી કાપીને કોટા નાખીને શેડા બંધ કરી દેવાના. તો ગાઈસ મારા પપ્પા જવા ડીઝલ લાવે આવું ફરી અત્યારે ને આપણે જવાના ખેતરમાં કયા ખબર લગભગ હો પરિવાર મકાઈ ઓરેલી ટ્રેક્ટરથી ઉઘેવી નહીં તે કંઈક કરે ખેતરમાં તો જોવા જઈએ આપણે. ચલો ગાઈસ તો ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હું તો શેડ પેક કરી દીધું કમ્પ્લીટ અને લોકોએ ચીલા પાડ્યા આમ કર્યું તેમ કર્યું પારિયા બધવાય હતા ને તો ગાઈસ હું તો શેડ બંધ કરી દીધું કમ્પ્લીટ અને આ ખેતરમાં પારિયા બહુ થયો ને ભેજ ભભરો થઈ ગયો મકાઈ ઉગે એવી જ નહીં લગભગ એટલે શું કર્યું હે ફુવારા મારે હવે ચાલો મદદ કરવા લાગીએ થોડીક. હુકાઈ ગયું બહુ હુકાઈ ગયું મકાઈ ઉગે જ ના કહો તો ગાઈસ ખેતરમાં આવ્યા ને અમારા ખેતરમાં ભેજ એ થઈ ગયેલો જો કે વાવરાઈ ગયેલો અને ભેજ જ નહોતો કહો તો મકાઈ ઉગે ના પાછા બધી બિયારણ મકાઈ જાય લગભગ આ જો કેટલી થેલી 3 થેલી ઓરેલી ને હા 3 થેલીના પૈસા જોય એના કરતાં અમે કંઈક આ જુગાડ કર્યો હે ફુવારા લાયેલા પડેલા જ અમારે આ પાઇપો નાતે તો આ ફુવારા જોઈન્ટ કર્યા આજે તો જો 3 ફુવારા લગા 1 2 3 ને ત્યાંથી મોટર આપણી જ છે ને અહીં બોર કરેલો તો અહીં તો પાણી જ નહોતું આવ્યું બિલકુલ અને આપણે અહીં જોકે આ ખેતર થાય એટલું જ પાણી આવ્યું તો આટલું હેડ હે જો આ રીતના ફુવારા સેટિંગ કર્યું આજે. હાવ હે હાવ તો ગાઈસ ખેતરમાં આવ્યા ને બધું તો થઈ સારું ભાઈ બધું થઈ જતું પણ પાણી હોય જમતું આ બધું કરીએ માથામાં કંઈ ફેર પડતો નથી. ફટોફટ લઈને નહીં આવી અને પાણી બહુ નીકળી જાય ગરમ કરી હોય લાઈન બધું હલાય હા એક ફેર ગરમ એક કરી કાપી નાખ આ કાપો લે તમારે આવી જાય બસ ચીરે જાય આમ આવી જાય પછી એમ દાબી દે. હું શું કહું ઘેર બહુ બધા કે હે નેપલ પડી હે ચો પડી હે આ જ નહીં પડે બીજું ચી નહીં પડે ભાઈ જમવાનું ઓમ હે જીપે જાય ને એમ કરી જાય હોય લે જાય ફટોફટ નેપલ લે આમ આવી જાય કમ્પ્લીટ જાન જરા કોલ આમ પડી જા હમણાં હરગાવતા નહીં પર નવા કોલ આમ આપણે લઈ લઈએ ને હવે ઘેર જઈએ નેપલ પેલું પેલા અંદર જાય ને દાંતે લઈ જાઓ એ હાર. તો ગાઈસ મેં પાઇપ ને પૂરું કરીએ પણ થોડુંક વધારે મોટું પડે આ પેલું હોય ને એ ઓની અંદર આવવું જોઈએ પાણી બહુ જમા હોય ઓમ નોમ કરતે કરતે 12 ને 12 થાય તો શું કરીએ ગાઈસ અમે તો કંટાળે જો હા કાપી નાખ્યું ને મકાન હકે મસ્ત ચાલે છે પણ ઓય હા સારું થોડુંક વિતારે અમુક કપલર બનાવી છે પણ કપલર નહીં રાગ આવતો ને રોચા વોચાનો ઓર્ડર આવ્યો મારવાનો એક જગ્યાએ તો મારા પપ્પા જાય એ ખાઈ ના આવે એટલે જોઈન્ટ કરવા લાગે. તો ગાઈસ રોચા વોચર જોઈન્ટ કર્યો પેલું તો હમું ના મેર પડ્યો આખો દન બગાડ્યો અને રોચા વોચર લઈને જાય મારા પપ્પા દાદો આવ્યા હવે
ઉભા રે નથી હે રહેતું જ નથી ના જ રે ને તમે પેલું હાથી ને કીડીને માણસ જેવું કરે ભાઈ એમ જ થાય ને તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવ્યા ને હાથ પગ ને હાથે બધું ધોઈ કાઢ્યું અને લીલાભાઈ તો ખીચડી બનાવી મસ્ત હે એવું खींचते ही है कि हमने में है अच्छा अच्छा वो हाँ लई लो આજે કશો કોમ નો બચ્ચો જ ના પડ્યો મેં ચલા ગયા 3-4 વાગ્યામાં આવ્યા તો મારે ને કશો બચ્ચો ના પડ્યો સારા કાકા ફોન હોય આયલો કોનો સાયલા કાકાનો હા ચાવી હારો મોટર બંધ કરી ચાવી નથી ચોજી જાણો પણ મેં એમ નતો કીધેલું લોક તો આવડે ને હરી આય ખોલી મારો હા તારે ફોન તમે નહીં લેલો મારે શું ખબર પોચ 1 2 3 4 પોચ હા એ તો ખરું પણ મારે ફોનમાં હપ્પું ચાર્જિંગ જ નહોતું આખો દનમાં સડ્યો મેં આ મગનું શાક બનાવ્યું હોય મારા મમ્મીએ ને અત્યારે લગભગ કેટલા વાગે 1:17 એટલા વાગે હવાનું હવે ખાઈએ હમણાં તો કોમમાં કશે બચ્ચો પડ્યો ના ઉડતું લેવાના દેવા થઈ જાય આજે તો અને આ ખાવાનું હમણાં ખાઈએ હવાનું ગાઈસ ભૂખ તો એવી લાવી હે ને થોડાક ભાત ખાધા લેવાની ક્યારથી ગાઈસ 2:19 થાય બધા તો ઉપર દરવા સાડ્યા અને આપણે આ વસ્તુ મળ્યું હવે કોમ ઉકેલ છે પેલાનું આટલા હાટું થોડીક જફા હતી 4 કલાક થયા તાણે પોસ ને 100 કેટલા કલાક બગડ્યા અમારે ખાવાનું 1 વાગે ખાવાનું મેર પડ્યો આજે હવે ઓને કેવું હે બોરની પાઇપ આવે ને એવાની અંદર થાય ને આ બોલ છે એમ જતો રહ્યો વાટાવા અને ઓય પેલી પાઇપ આવે સેક્શન હવે કોમ મોકલ્યું હોય ગાઈસ જો આટલા હાટું હવાના 3 કલાક બગડી ગયા અમારે હવે જઈએ ખેતરમાં ને બીજા ખેતરમાં પેલું મેં પહેલાં કરેલું ને સુમાહામાં તો એને હમું કરવાનું હોય ઉનાળાનું તો તઈ જઈએ ચાલુ કરવા જઈએ તો પાણી પાછું ભરાય હા ઘેર આવી જાય 9 વાગ્યાથી પેલું હમ કરે ને એટલા માટે અમે આ પોનો લીધો અહીં ના પંચેથી પાર્યા બધવાના બીજા ખેતરમાં કોદાળી કાઢતો કોદારી એક ને એક વસ્તુ ભૂલી જવાય ને કાઢતું તો પૈસા બૂચ બેહાડો નતો એ પાછા ભૂલી ગયેલા પાછા ઘેર આવ્યા ને 9 વાગ્યાથી આમ થઈને આવ્યા ખેતરમાં જ જ્યાં નહીં તમે જોતા એક જણને બે વધ બેસી જાઓ કઈ સમય જાણે મોટર ચાલુ કરતા ને તાણે આ ઉખડી જતું એટલે હે ને સોલ્યુશન મારી દીધું બધું કમ્પ્લીટ કરી દીધું રેડી હો ને બૂચને હે ખાડ એકલું જ પૂરવાનું હે ગાઈસ હવે વધારે તો ગાઈસ આ બીજા ખેતરમાં આવ્યા આ તો બીજાનું ખેતર હે જો કે અને સુમાહામાં મને વિતાડેલું આ એનું હપ્પારી સોલ્યુશન કરવા આવ્યા હતા દાદા અહીં પેલું હે એવું હા ને બધું માટી સુમાની બધી બેસી પાણી ભરે રે ને એટલે આ બધો કચરો કાઢવાનો હે ગાઈસ તો ગાઈસ પાર્યો બધે હે હવે મકાઈ તો ઓરાઈ પણ સારું એક પ્રોબ્લેમ આવ્યો આ સહાડો હે ને ભેજમાં જ નહીં પડવા દીધી મકાઈ આઈ રે બધા હું પાછી ફોડવા નાખ્યો જો હે આઈ રે આ નાખી હે હા આ ભેજ પડે ને તો અહીં ફોડવા નાખ્યો હે આ અહીં ભેજમાં પડી હે દાદો પાડે ને બોલે મારા જો અમારા પરવટા મારે આ રીતના વાગે રોટા તો ગાઈસ 4:30 થઈ ને અત્યારે જો આ ખેતર પતાવી દીધું રોટા મારીને આ પહેલું આ ઠૂઠો હોય ને ડોગરનો એટલે પેલું પાણી મૂકવાનું ને બસરી વાવવાની હે ગાયો ભેંસો માટે મસ્ત ક્લીન કરી નાખ્યું હે રોટા છૂટું પાડીને પાછું ચાલુ જોઈન્ટ કરવાનું હે બધું કામ કરવાનું હે આજે તો અને આજે તો કંઈ પણ કામમાં ઠેકાણું પાડ્યું જ નહીં આજે એક કામ હરખું થયું નહીં આજે એવું થાય બોલા આખા દાડે બોગસ નહીં રહી આજે
આ પાઇપે અહીં આવ્યા તો મારથી થોડુંક કોદારી જરીક પાઇપ અડી છે ને આટલું જ કોનું પડી ગયું એ હવે કાપવાની ને પાછી બીજી પાઇપ કપલર બનાવવાનો અને પાછી નાખવાની હોય અને ત્યાં આગળ તો મળ્યું હોય એટલે હવે એને હપ્પારી કરવાનું હોય છે કે કાલ સવારમાં વહેલું કેમ કોમ તો ઘણું હોય પણ જે જેમ કરું હું કરું બહુ કંટાળો આવે ને આજે તો કંઈ કોમ જ નહીં થયું. તો ગાઈસ આપણે મંદિરે આવેલા અને ઘેર મૂકવા જતા એટલામાં મને ગાડી દેખાઈ વરના તો બહુભાઈનામાં આવ્યા ગાઈસ હા એ રે બહુભાઈનામાં આવ્યા ઘેર ગાડી બારી જોઈને આવ્યા ગાઈસ. તો મારે ટ્રેક્ટર તો નીકળી ગયો પણ પવભાઈને ગાડી વચ્ચે મૂકેલી નહીં આવે બીજી ગાડી અડે. તો ગયેશ પવભાઈ આવ્યા ઘેર ચમ એમ તો કહો અચાનક વિઝિટ મારી હે એવું તાર માસી ચમેલે લીલાવાન લઈને જવાનું રૂમ પર બે દાડા રહે લીલાવા તો ગાઈસ આપણે બાઇક લઈને જઈએ નવા ઘેર પવભાઈને માયલા થોડી વાર પાછો ઘેર આવેલો પાછું નવા ઘેર છે નવા ઘેર જઈને પાછું તો અગર બાઈને ઉકેલી ને મોય નાખવાની પાછા બાજુવાળા દાદાને આવે ને તે એમને પરાને એમ બધું તઈ પર આપણે તો ઘર એ કરવા જઈએ પેલા ઘેર બા તો જાય પણ થોડીક મદદ કરવા લાગી ચાલો આજે ઓટા ફેરામાં જતો તો ગાઈસ આપણે નવા ઘેર આવી જાય અને નવા ઘેર તો જે આ બાજુમાં ડગર પડી છે ને આવીએ આ બધી ઓનલાઈન ઢગલા ભેગું નાખવાની ચલો નાખી દઈએ. તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવ્યા ને લીલાભાઈ તો જો આજે ચલી હબરી આવી લીલાવા આવી જાઉં હે બરાબર હવે ચાણા કરવાનું અઠવાડિયે ના બીજું કશું કહો અઠવાડિયા પછી આ અઠવાડિયા પછી બીજું એમ હા બરાબર. તો ગાઈસ આપણે પેલા ગયા છે તો ઘર ભરીને આવ્યા અને દાદો મારા પણ બધા હતા ભાઈ હા ખાઈ લીધો બાકી. તો ગાઈસ સીધા તો ફુલીવર કા બટાકા વટોણા કે તુવેર તુવેર વટોણા યાદ આવે વટોણા જ નાખરે નહીં બરાબર શિયાળામાં વાવશે વટોણા. તો ગાઈસ રોટલીનો લોટ બહુ થાય આજે તો ગાઈસ આજે તો લોટ બહુ થાય અમારો મમ્મી જો રોટલી કરવાની ગઈ ગાઈસ રોટલી વણવાનું ચાલુ અને પત્તરોના પોના મળી ગયા થઈ છે કમ્પ્લીટ થયો કે પછી કાચો પેલા બા થઈ જાવ મને તો પૂછ્યું ના એટલું થતું હોય તે ધરાઈને ખાવાનું શું હે શાક બનાવીએ તો બતાવી જ ના બટાકાનું શાક ભાઈ આ તો કંઈક તો બનાવો ખાવાનું સારું ના હજુ હાથ પગ ધોવાના બાકી નાવાનું બાકી ચોય બધા વારા ફરતી નાવાનું થાય બધા એક હંગાત આવે તો છે એમ ના છેલ્લે નવું તો ગરમ હારતું પાણી ના મિત્રો હા આરામ પછી કામ કરા એટલે હર ખુદ થઈ જાય હા જઈએ તો ગાઈસ ભાઈ જવા નીકળ્યા રૂમ પર લુણાવાડા અને બધા બહાર આવ્યા છો હા તો ગાઈસ ભાઈ જાય ચાલો જા દવા ધની
ના તો ગાઈસ જમવા બેસી ગયા અને મારે પતી ગયું હવે દૂધ ગાયનું હોય તો ગાયનું પી લઈએ થોડુંક અમે દાદાએ ફૂલવાનું શાક ને રોટલી ખાધી દા હું થયું આ બાપુ કામ છે પેલું આપણે દૂધનું ભાઈ લઈને બેઠું છે આ જો છાસ ગ્લાસ આ કયો ગ્લાસ હતો બીજું બીજો ગ્લાસ પીધો હા ત્રીજો હા બીજો પીધો ના ત્રીજો ભર્યો ની બે ગુટો આપી દીધી હા એમાં છે કે એ દાદાએ 2 ગુટલા પીધા બાકીના બધું અમને પીધું હોય છાસ તો જય માતાજી ગુડ નાઇટ થાક લાગે બીજો તાક લાગે તો કેવું આજે આખો દિવસ બોગસ છે ને કશું મળે નહીં કશી કોમત ના છે જય માતાજી ગુડ મોર્નિંગ નાઇટ ગુડ નાઇટ શું થાય ઊંઘમાં કે જાગો હોબરું એટલે તો બસ દાદા હોઈ જાય જય માતાજી ગુડ નાઇટ તો કઈ આજે દાદા અહીં હોઈ રહ્યા છે કે ડોગર મોય ભરી ગાલી ને એટલે દાદા આજે અહીં હોઈ રહ્યા અને ગોદરી મારી લીધી હે તો રહી ગયો હે 400 તો રહી ગયો બરાબર એટલે હાર દવા પાડી ચો ઓહો કેટલા 3 દાડાથી પાલ કરે ઓહો તો ગેસ કંટુ એ થઈ ગયું કે હું હો રહી વાજે તો ગોધો ગોધો હોઠાનો ગોધો હા લોગનો હોઠનો પમના પેલાડે બાઠોલમાં ત્રીજા ચારણ કરતા ને લોગે કાઢતા ને હા લીલા બને હોતે એમ થયેલું પણ એમને તો કંટુ હો રહી ચલો તો ગોધો વાંચ્યો દાદા ગોધો વાજે ઉપર તો ગેસ દવા પાડતી ઓખ ની ગમે તે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ કાલના નવા વિડીયો સાથે મળીશું અને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા જોડાઈ જજો બધા જય માતાજી ગુડ નાઇટ